You got me tripping. Ever since I saw you, I went slipping. Didn't even know you. Couldn't even breathe without you. It's how I'm feeling. હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. જેવું કે મેં તમને લોકોને આગળના વિડીયોમાં કીધું હતું કે અત્યારે અમે લોકો જર્ની કરી રહ્યા છીએ અમેરિકાથી ને કેનેડાની. તો અત્યારે અમે લોકો ડેટ્રોઇટ વિન્સર બોર્ડર ઉપર થઈને જવાના છીએ અને યા તમને લોકોને દેખાડું જે એમ્બેસેડર બ્રિજ છે કે જે ખૂબ જ ફેમસ છે અને આ રહ્યો છે. તો આ બ્રિજ ઉપરથી ને આપણે કેનેડા જવાનું છે. તો તમને લોકોને મારી જર્ની કેવી લાગે છે મને ડેફિનેટલી કહેજો. અને અત્યારે છે ને અમે ડ્યુટી ફ્રી શોપમાં આવ્યા છીએ. તમે જ્યારે આ બ્રિજ ઉપર આવો ત્યારે એકચ્યુઅલી એ લોકોનો વે જ એવી રીતના છે કે તમારે અહીંયા સ્ટોપ થવાનું હોય છે અને મીન્સ કે તમે થઈ શકો સ્ટોપ અને પાછો પેટ્રોલ પંપ પણ છે. તો પેટ્રોલ ભરાવી લેવાનું અને સ્ટોપ થઈ જવાનું, ફ્રેશ થઈ શકો અને કાંઈ પણ પરચેસ કરવું હોય તો પણ તમે અહીંયાથી ને કરી શકો. તો ચલો અત્યારે હું દેખાડું તમને ડ્યુટી ફ્રી શોપ અહીંયા કેવી છે તે. લોકો ડ્યુટી ફ્રી શોપમાંથી ને અત્યારે ટ્રાવેલ સ્ટાર્ટ કર્યું અને અહીંયા તમને દેખાડું છે કે જે એમ્બેસેડર બ્રિજ આપણે જો યુઝ કરવો હોય ને તો એનો અહીંયા ટોલ ભરવો પડતો હોય છે. તો એ હવે ભરીશું. કેશ છે અહીંયા આઈ થિંક કાર્ડ જ આવેલું હતું ને જિગ્નેશ? કેશ એન્ડ ક્રેડિટ બે છે. તો જ્યારે પણ તમે કોઈ ટ્રીપ પ્લાન કરતા હોય તો ડેફિનેટલી કેનેડાના પણ ડોલર લઈ લેવા. અમે લોકોએ લઈ લીધા હતા. અને યુએસએની અંદર તમારે ધારો કે કોઈ પણ બીજા કન્ટ્રીની કરન્સી જોતી હોય ને તો કેટલા દિવસ પહેલાં કહેવું પડે છે બેંકમાં? 5 દિવસ શિપિંગ સાથે. એટલે 5 દિવસ તમારે કાઉન્ટ કરી લેવાના. તો એ પહેલેથી જ મગાવી લેવાના. ટોલ ટેક્સ જ્યારે આપણે ભરી લઈને પછી આવી રીતના આખો બ્રિજ છે તો એના ઉપર આપણે ટ્રાવેલ સ્ટાર્ટ કરવાનું. તો આવી રીતના જઈને મેઇન એમ્બેસેડર બ્રિજ છે એના ઉપર આપણે હમણાં જઈશું. અત્યાર સુધીનો મારો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. એમ્બેસેડર બ્રિજને ડેટ્રોઇટ રિવર ઉપર બનાવવામાં આવ્યો છે. તો તમે અહીંયા જે રિવર જોવો છો ને તેને ડેટ્રોઇટ રિવર કહેવામાં આવતી હોય છે. તો આ જે બ્રિજ છે ને તે કેનેડા અને યુએસએને કનેક્ટ કરે છે. અમે લોકો આવી ગયા છીએ અમેરિકાની કેનેડાની બોર્ડર ઉપર. તો સામે અમને બોર્ડર દેખાઈ રહી છે. હમણાં તમારા લોકોને યારે પણ શેર કરું. થોડો ઘણો ટ્રાફિક છે, બહુ નથી. અમને એમ હતું કે 1 કલાક જેવું થઈ જશે. તો પાસપોર્ટ ને એ બધું અહીંયા રેડી રાખી દેવાનું. પ્રોસેસ ખૂબ જ ઇઝી હોય છે. એકદમ ઇઝી એવા જ ક્વેશ્ચન પૂછતા હોય છે. લાસ્ટ યરનો મારો એક્સપિરિયન્સ છે. બટ લેટ સી આગળ હું તમારા લોકોને યારે શેર કરું કે અમને લોકોને કેવા ક્વેશ્ચન પણ પૂછ્યા હતા તે. અહીંયા તમે સામે જે જોઈ રહ્યા છો તે છે બોર્ડર. તો અહીંયા આવી રીતના એક સાઈડ આખી કારની બધી લાઇન્સ હોય છે અને એક સાઈડ ટ્રકનું એની એન્ટ્રી હોય છે. તો આજે ટ્રાફિક ઘણો ઓછો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો 2 જેટલી કાર અમારા કરતાં આગળ છે. તો અત્યારે અમારા લોકોની એન્ટ્રી થઈ ગઈ છે કેનેડામાં. અને જેવું આપણે તમે કેનેડાની અંદર એન્ટર કરો ને એટલે આવી રીતના આવી જતું હોય છે લખાઈને. You got me tripping. અમે લોકોએ એન્ટ્રી લઈ લીધી છે કેનેડાની અંદર અને બેઝિક એવા ક્વેશ્ચન જ પૂછ્યા હતા. જસ્ટ ક્યાં જાઓ છો, કેટલા દિવસ માટે જાઓ છો, કોના ઘરે જાઓ છો, લાઈક ધેટ. તો લેવું છે દેખાય છે ને? ઓકે, તો બસ હવે આગળ જઈને જિગ્નેશને કોફી પીવી છે. જિગ્નેશ કેની કોફી પીવાની છે? ટીમ હોર્ટન્સની. હા, તને ઠંડુ આપશે બેટા. તને ઠંડુ. ઓન્લી ઠંડુ. યા. તો ચલો હવે તમને થોડાક દિવસમાં કેનેડાના વિડીયો દેખાડવામાં આવશે. આઈ હોપ તમને લોકોને સારા લાગે. મને લાસ્ટ યર ખૂબ જ સરસ એવો રિસ્પોન્સ મળ્યો હતો. તો આઈ રિયલી હોપ કે આ વર્ષે પણ મને ખૂબ જ સરસ એવો રિસ્પોન્સ મળે. Ever since I saw you, I went slipping. Didn't even know
લોકો એટલાન્ટાથી ને સવારે નીકળ્યા છીએ અને નાકની દાંડીએ છેક સુધી નુપાલનું ઘર છે ને જિગ્નેશ. ત્યાં યુએસએની અંદર તમે એટલાન્ટાથી ને ડેટ્રોઇટ સુધી જ્યારે આવો ને ત્યાં તમારે I-75 નોર્થ ઈ છે ને પકડી રાખવાનો, ક્યાંય છોડવાનો નથી, છેક સુધી આવશે. અને અહીંયાથી ને કેનેડાનો જે રૂટ હોય ને એ લાગી જતો હોય છે. તો નાકની દાંડી પછી જેવી બોર્ડર ક્રોસ કરો ને એટલે વળી પાછો સ્ટ્રેટ રોડ છે નુપાલના ઘર સુધી. તો આની પહેલા અમે આવ્યા ને ત્યારે અમને રસ્તો યાદ રહી ગયો હતો. એકદમ ઈઝી છે. મિશુ સે હાય. તે શું લીધું હમણાં? ક્યાં છે તારું પેંગ્વિન? ઓ મિશાએ પેંગ્વિન લીધો છે. તને ગમે છે? હે ઓકે. મિશા જે ચીપચીપું લાગે છે એકદમ. જિજ્ઞાસ તેલમાં નવડાવી દીધી છે ને એ વાળે કે ઉડવો ના જોઈએ. અમારી પાસે 50 એનિમલ્સ છે. કયા ચીચી એનિમલ્સ છે? પેન્ગ્વિન, લાયન અને બની. ઓ તે તારી પાસે એટલા છે? હજી ઘરે બીજા એક્સ્ટ્રા પડ્યા છે એ જુદા? યા મીશો આપણે કારમાં આપણે 3 એનિમલ અને બીજા તારા 3 એનિમલ. એમાં તારે કયું એનિમલ બનવું છે? મંકી? નો રેબિટ. રેબિટ બનવું છે? ઓકે. Breathless, got me breathless when you do all the things you do to me. You got me reckless, got me reckless when you say all the things you say to me. I know nothing ever since I wanted you. I went dripping, never even wanted to. Couldn't even breathe. તો અત્યારે કેનેડામાં એન્ટર થઈને અમે લોકોએ ફર્સ્ટ સ્ટોપ બાય કર્યું છે રેસ્ટ એરિયા. અહીંયા રેસ્ટ એરિયાને ઓન રૂટ કહેવામાં આવતું હોય છે અને અહીંયાના રેસ્ટ એરિયા એકચ્યુઅલી ખૂબ જ સરસ હોય છે. હું તમને લોકોને એક નાનકડી એવી ઝલક દેખાડું. Without you, I ain't chilling. My head is spinning round. I went slipping, never even wanted you. Now I can't be without you. I wanna be by your side. That's what I'm trying to say. You got me breathless, got me breathless when you do all the things you do to me. You got me reckless, got me reckless. તો અહીંયા અમે લોકોએ કોફી મગાવી છે, બર્ગર છે અને મિશાનો મિલ્કશેક મગાવ્યો છે. તો બસ આવશે એટલે પીશું અને પછી જઈશું અમે લોકો આગળ. When you say all the things you say to me. You got me breathless, got me breathless when you do all the things you do to me. You got me reckless, got me reckless when you say all the things you say to me. You got me tripping ever since I saw you. I went slipping, didn't even know you. Is that it, Chick? આવી ગઈ?
I miss you. Hi. क्या होती रे क्या यहाँ उठी रे પેલા તો મામા પેલા મામાનું ભેગું મામા દેવાંશ હકી કર દે દેવાંશ છે દેવાંશ જાતા પેલા કોને હગી કરવાની હતી? એમ છે અત્યારે હું શરમાતો નથી કેમ કે હવે તો હવે પછી થર્ડ કોનો ટર્ન હતો હા થર્ડ કોનો ટર્ન હતો હાસ તો